છોકરો હોત તો કહો અત્યારે એમને હવાઈ રવા દે, ખાતા પીતા વગર રવા દે. તમે જ ફોન કર્યો હતો દાદા? હા, મેં ફોન કર્યો તો સાહેબ. શું તકલીફ છે દાદા અત્યારે? મને તકલીફ છે, શ્વાસ ચડે છે, શ્વાસની બીમારી છે, કામ થતું નથી. અમે ખાઈએ છીએ બંને જણા. એક છોકરો હતો તો ઓફ થઈ ગયો. એ હોત તો અમને કમાઈને ખવડાવે ખરો. અમે શું કરીએ? ખાઈએ છીએ. બાબુ અમારી ઘર કશું આધાર નહીં આવતા. જે કરવા વાંચવું બસ અમને ખાવાનું મળે એટલે બસ. અમે કને કંઈ નહીં બાપુ, કશું છે નહીં અમારી જોડે. દાદા રડો નહીં. શું વાત? આજે અમે તમારા દીકરા બનીને મદદ કરીશું દાદા. કયો તો નહીં બાપુ, અમારી ઘરે કશું છે નહીં. દાદા હાલમાં શું તકલીફ પડે છે? શ્વાસની બીમારી છે સાહેબ. ખાવા પીવાની તકલીફ બહુ છે. કોઈ ચા ભાવે કે શરીર અમેરિકન છે કશું સાહેબ. મદદ કરો તો તમને બહુ સારી વાત છે બાપુ. બાકી કોઈ આશરો છે નહીં અમારી જોડે. બસ તમે મદદ કરો તો બહુ સારી વાત છે. દાદા તમે ચિંતા નહીં કરો, અમે ચોક્કસથી મદદરૂપ બનીશું. અને દાદા તમારી ઉંમર શું છે? મારી માં તો થઈ છે 60 થઈ ગયું છે. અને બાની ઉંમર શું છે? એમની તો 50 જેવું છે. 50 જેવું કરું. તો દાદા આજે તમારા પરિવારમાં કોઈ જ નથી? કોઈ નહીં. આ આડોશી પાડોશી હોય એ જ, બાકી કોઈ નહીં. તો સંતાનમાં કોઈ નથી? ના, આ એક છોકરો તો ઓફ થઈ ગયો. એ તો ઘરમાં લાવતો હતો, ખવડાવતો પીવડાવતો, પણ એ ઓફ થઈ ગયો. કામ થતું નથી. ખાઈએ છું. ઉધરસ ને એવું બધું થઈ જાય છે. બધું કોમ બામ તો કશું થાય નહીં. બે રહેવું પડે આખો દાડો બસ. અચ્છા આંખે શું થયું છે બા? આંખે કશું થઈ નહીં કે આપણે ઓપરેશન કરાવ્યું તો તોય નહીં દેખાતું રાતે. અચ્છા આંખનું ઓપરેશન કરાવ્યું છે? કરાવ્યું હતું સંતરામમાં. તે દેખાતું નહીં બરોબર એમને. આ દાડે દેખાય, રાતે ના દેખાય. તો દાદા અત્યારે ઘરનું ગુજારણ કઈ રીતના ચાલે છે? આ બસ આવી રીતે આ પાડોશી હાલે ખાઈએ બસ. અનાજ પાણી કશું ના મળે. શું વાત ખાઈએ? કોમ થાય ને એટલે જોઈએ અનાજ હોય. રેસ કેનનું આવતું તે તો પેલું કે સિક્કા માર લાવો, ન માર લાવો, હેડાતું નહીં. ચો સિક્કા મારવા જવું. છોકરો હોત તો કહો અત્યારે એમને હવાઈ રવા દે, ખાતા પીતા વગર રવા દે. એને લાગણી થાય ને કે ભાઈ મારા મા બાપ ભૂખ્યો હોય, હું ફરતો ફરું. એ તરત કોમી ના હોય, પણ એ હોય ને શું કરે? અમને કોણ ખવડાવે અમને? પણ તમે ચિંતા નહીં કરો, આજે અમે તમારા દીકરા બનીને તમને મદદરૂપ બનીશું. બાપુ ભગવાન તમને મળે. મારા સંતો અમારા તમને ભણવા છે ભગવાન. છોકરા વગરના બધા એવા. છોકરો હોય તો પાલવે કરે. કોણ પાલવે બીજું? મા બાપને કોણ સેવા કરે? એ હોય તો થોડું ઘણું સેવાય કરે. અત્યારે બચારીનું હવા હોય તો પાણી મેળ લેલું, નવડાવું, લુગડો પહેરાવું. હાથે પહેરાવીને શું કરે એ બચારી? કે હાથે શું થયું છે બા? લખવા જેવું થઈ ગયો. અચ્છા લકવા થઈ ગયો છે? એવું થઈ ગયું સાહેબ. હાથે કશું કામ ના થાય. અચ્છા બાની સેવા પણ તમે જ કરો છો? હું કરું છું. પાણી મેળ લેલું, આ લુગડો પહેરાવું. અને તમારી સેવા? મારી સેવા એ કરે, હું એની સેવા કરું. બીજું કોણ કરે? પછી એકબીજાના સહારે તમે જીવો છો? હા, બસ એકબીજાને સહારે જીવીએ છીએ અમે બંને. તો દાદા આજે તમને રાશન કરિયાણું મળી જાય તો તમને રાહત મળે કે? રાહત મળે ને અમને સાહેબ. ખાવાનું મળી જાય તો પછી બધી રાહત મળે ને. પણ તમે ચિંતા નહીં કરો, આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું. ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા દાદા. તો દોસ્તો તમે દરેક લોકોએ આ વૃદ્ધ પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે અને ઉંમરના કારણે આજે કામ નથી કરી શકતા. દાદાએ કીધું એ પ્રમાણે કે મારે કામ તો કરવું છે, પણ આજે મારી ઉંમર થઈ ગઈ છે, એના કારણે હું કામ કરવા નથી જઈ શકતો. આજે મારે એક દીકરો હતો, પણ દીકરો પણ ભગવાનના ધામમાં જતો રહ્યો છે. આજે જો મારો દીકરો હોત તો અમને આવી પરિસ્થિતિમાં રહેવા ન દેત, કારણ કે અમે ભૂખ્યા છીએ. આજુબાજુવાળા લોકો જ્યારે જમવાનું આપે છે
ત્યારે મારા ઘરનું ગુજરાન ચાલે છે. આજે ઘણી બધી તકલીફો સાથે અમે જીવી રહ્યા છીએ. તો દોસ્તો હર હંમેશને માટે આ વૃદ્ધ લોકોને હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ. આજે આ પરિવારને દીકરો તો નથી, પણ આજે આપણે દીકરા બનીને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીશું કે આ દાદાને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે, આ પરિવારને જે જમવામાં તકલીફ પડી રહી છે, એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો આ વૃદ્ધ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે, એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. અને દોસ્તો, તમારી આસપાસ પણ જો કોઈ પરિવાર અથવા કોઈ નિરાધાર પરિવાર તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનવાની કોશિશ કરજો. દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ લાચાર મા બાપ કઈ હાલત સાથે જીવી રહ્યા હતા. આજે આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નથી. એટલી બધી તકલીફો સાથે, એટલી બધી ખરાબ પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. આજે આ દાદાએ કીધું એ પ્રમાણે કે મારી પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નથી, પણ અત્યારે તો દાદા દાદીની રિક્વાયરમેન્ટના હિસાબે દાદા દાદીએ જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ નાનું મોટું રાશન કરિયાણું લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી, એમ આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. કે દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. આજે નીલભાઈ દેસાઈના પૂરા પરિવાર તરફથી આ નિરાધાર પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી, એમાં આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. જો કે હર હંમેશને માટે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર આવા જરૂરિયાતમંદ પરિવારોને સપોર્ટરૂપ બનતો જ હોય છે, પણ આજે આ દાદા દાદીને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી, એમાં આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો દાદા, આજે કેવું લાગે છે રાશન આવ્યા પછી? સારું છે, સારું લાગે છે. અમે ખાઈશું, સાથે બનાવીશું, ખાઈશું. અમારા આત્માને શાંતિ મળશે. ખાઈશું પીશું તો તમને ઘણું આવે ભગવાન. થેન્ક યુ સો મચ દાદા. અને પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. અને દાદા, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે નીલભાઈ દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો દાદા? હા, બસ હું તો એટલું તો કહું, તમને ઘણું ભગવાન આલશે. કોઈ અમારે આટલું અનાજ અમને આલ્યું તો અમે દરેક ઘણી ખાઈશું. અમારી આત્મા શાંતિ વરી. ભગવાન ઘણું આલે એમને, અમારી વાતડી ઠારી. થેન્ક યુ સો મચ દાદા, થેન્ક યુ સો મચ. ખુશ છો ને આજે? હા, ખુશ છું, બહુ ખુશ. કેવું લાગે છે બા આજે? હવે જમવામાં તકલીફ નહીં પડે ને બા? નહીં પડે. બસ હવે તમે બે ટાઈમ શાંતિથી જમો અને તમારા દિવસો પસાર કરો. ઠીક છે દાદા, તમે ચિંતા નહીં કરતા. તો થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. આજે તમારા પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારના ચહેરા ઉપર સ્માઇલ આવી છે. અને દાદાએ કીધું એ પ્રમાણે કે તમે આજે મારી આતડી ટાળી છે, કારણ કે આજે અમારી પાસે કોઈ પણ પ્રકારનું રાશન કરિયાણું નહોતું, પણ આજે તમારા તરફથી સપોર્ટ મળ્યો છે, જેથી કરીને આવનારા સમયમાં આ દાદા દાદી શાંતિથી જમી પણ શકશે અને પોતાના દિવસો પણ પસાર કરી શકશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત શકે. બસ હર હંમેશને માટે આવી જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. ભગવાન સંતો મહારાજ તમને ઘણું હાલ છે. અમને કોઈ મદદ આવી નહીં કરી. ભગવાન સંતો મહારાજ તમને ઘણું હાલે બાપુ. થેન્ક યુ સો મચ દાદા. અને પ્લીઝ તમે રડો નહીં. હવે તમે આરામથી બે ટાઈમ જમીને તમારા દિવસો પસાર કરી શકશો દાદા. પ્લીઝ તમે રડો નહીં દાદા, પ્લીઝ. હવે તમારે ચોક્કસથી રાહત મળશે. ઠીક છે, કઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે બસ દાદા પગે ના લાગવાનું, અમે તમારા દીકરા છીએ દાદા. પ્લીઝ દાદા, પગે ન લાગવાનું, પ્લીઝ રડો નહીં.